ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ સવારે 10 વાગે ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે, જેમાં ગુજરાતમાં થતી ડ્રગ્સની હેરાફેરી મુદ્દે વિધાનસભાનો નિયમ 116 અંતર્ગત તાકીદની જાહેર અગત્યની બાબત તરીકે રજૂ થશે. તો જાહેર અગત્યની બાબત નિયમ 44 અંતર્ગત આરોગ્ય મંત્રી અને કૃષિ મંત્રી ગૃહમાં નિવેદન આપશે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા છેલ્લા દિવસનો પ્રસ્તાવ નિયમ 102 અંતર્ગત રજૂ કરશે. આ પ્રસ્તાવને અંતર્ગત અમિત ચાવડા ગુજરાતમાં સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરશે. આજે વિધાનસભામાં બે વિધેયક ગૃહમાં રજૂ થશે. ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા રજૂ કરશે, તો ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે, જેમાં નવા કાયદા અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે સ્પેશિયલ કોર્ટમાં ચલાવાશે કેસ. એસપી કક્ષાનો અધિકારી ભ્રષ્ટાચાર કરનાર સામે તપાસ કરશે. કાયદા હેઠળ આરોપી કે તેના અન્ય કોઈ નજીકના નામે ખરીદાયેલી મિલકત જપ્ત કરી શકાશે. ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે.